તો રાજકોટ સહિત ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને વરસાદથી અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટના ભાદર 1માં 1.77 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ તો સાથે જામનગરના રંગમતી ડેમમાં 1 મીટર જેટલા નવા નીરની આવક થઈ છે। મોરબીના મચ્છુ ડેમમાં 0.18% નવા નીરની આવક જોવા મળી તો સાથે રાજકોટના ન્યારી આજી ડેમોમાં નહિવત પાણીની આવક થઈ છે। હાલ એક પણ ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યો નથી। તો વાત હવે જો હું સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો અત્યારની કચેરી ટોટલ 83 જેટલા ડેમનો સમાવેશ થાય છે, બરોબર છે। 83 જેટલા ડેમોમાં હું જિલ્લાઓની વાત કરું તો રાજકોટ છે, મોરબી છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા છે, પોરબંદર છે, મોરબી છે, તેમાં જેટલા ડેમો જેટલી સ્કીમો આવેલી છે તેનો સમાવેશ થાય છે। હવે જો પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો સૌરાષ્ટ્રમાં આપણે અનુક્રમે જામનગર જિલ્લામાં છે 600 ડેમ છે, 1.26 મીટર જેટલી પાણીની આવક થઈ છે, એટલો ડેમની સપાટીમાં વધારો થયેલ છે। તેમજ રાજકોટ જિલ્લામાં છે ભાદર, તેમાં મેક્સિમમ 1.77 મિલિયન મીટર ક્યુબ જેટલી પાણીની આવક થયેલ છે, એટલે કે બહુ સારી એવી આવક થયેલ છે। મોરબી જિલ્લામાં ડેમી 2 ડેમ છે, બંગાવડી છે, મચ્છુ 1 ડેમ છે, જેમાં પાણીની સારી એવી આવક થયેલી જણાય છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં વર્તુ 2 ડેમ છે, તેમાં પાણીની ખૂબ સારી એવી આવક થઈ ગયેલી છે। તેમજ જામનગર જિલ્લામાં 602, વર્તુ 2, રંગમતી જેટલા જિલ્લામાં પાણીની આવક થયેલી છે।